ગઢાની શેરીયું. નમસ્કાર મિત્રો, આપણે જવાનું છે આજે ગઢા ગામ. અહીંયા પાણી બહુ આવી ગયું છે, નદીનું પાણી આવી ગયું છે. લોધરાવાળી નદી જે છે રાધનપુરથી હાઈવે બોરાથી અહીંયા પાણી બહુ આવે છે, તો એ જોવા જવું છે અમારે. એમાં કાં ફરવા કે ગઢા, કોયડા, રંડાળા તો નથી આવતી, કોયડા ગઢા એમાં કાં પાણી આવે છે, તો આપણે એમાં કાં જવાનું છે. નદીનું કેવું પાણી છે હશે તો વિડીયો બનાવશું. આપણે ચાલતા થઈ ગયા ગઢા, અને રસ્તો તો થઈ ખરાબ. મગફળી જો આવ્યું પીએ રસ્તો જુઓ, રસ્તો ચલો ખરાબ રસ્તો હે, એટલો કિચડ કાયમ. પગ હેડી હેડીને શું લઈ ગયા નહીં. અમે કાયમ હેડ્યા હેડ્યા મહિનાથી. હજી આગળ રસ્તો બહુ ખરાબ છે. હવે જુઓ રસ્તો તો આવ્યો. હા તો પગ પલાળવાના જ છે, ગારાવાળા થશે. બસ બૂટ પહેર્યા હોત તો પલળી ગયો ને. હાલત થઈ ગઈ. કેવી હાલત થઈ. ગારો એવો હે. પછી એક નાશું. ઓહો, અહીં તો ખડ નાશું છીએ. હવે રસ્તો પૂરો થયો નહીં. ચાલો તાર હવે બાઇક પણ પકી ગયા અને પગ ધોઈ આટલું હે. મિત્ર, આપણે પહોંચી ગયા લોધરા. જો ક્ષેત્રમાં તો પાણી ભરેલું જ છે. કૂતરું ચેવું આવેલું. કૂતરું ચેવું આવેલું. કૂતરો કોઈ ના કહે. ચલો આ બે હાડું છે મારા, બરાબર. પેલા બેઠા ચા પીએ રહી દેખા, અને આ છે મહારાજનું મંદિર. કાલે આવી રહ્યું. જો અહીંયા પાણી ભરાઈ ગયું છે. ગઢાના મહારાજના પાછળ પાણી ભરેલું છે. કોયડાવાળો રસ્તો પાણી ભરી ગયું. કોયડાનો રસ્તો રહ્યો એમાં પાણી થોડું આગળ વધારે છે. આ ગઢાનું મંદિર મહારાજનું. ગઢાની શેરીયું. નદીનું પાણી જુઓ આટલે પહોંચી ગયું છે. અહીંયા ભરેલું પડ્યું છે.
જો આ નિહાળની આજુબાજુમાં હેડેરું છે. અહીંયા ઝાડના જીવાની મસ્ત. અહીંયા પાણી ભરાઈ ગયું છે ખેતરામાં.